ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જે આગળ જોઈએ છે છઠ્ઠું ચેપ્ટર છે, બરાબર છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર છે. તો આગળના જે ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે આનુવંશિકતા અને પુનઃસંયોજન એટલે કે જે ભિન્નતા આવેલી જોવા મળે છે. તો આ જે બધી વસ્તુઓ છે શેના કારણે થતી જોવા મળે છે એ વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે કે અહીંયા જે રચના બનતી જોવા મળે છે. તો સંતાનો છે એ પોતાના પિતૃઓને સમરૂપ લક્ષણો ધરાવતા જોવા મળે છે. ઓછા વત્તા અંશે પિતૃઓને મળતા આવે છે. અમુક એવા લક્ષણો છે કે જે પિતૃઓથી અલગ પડતા જોવા મળે છે. આ જે રચના છે શેના કારણે થતી જોવા મળે છે? તો નર અને માદા છે એ મોટાભાગના જે સજીવો છે એમાં નર અને માદા છે એ બંને વચ્ચે ફલન થાય છે અને ફલનની ક્રિયા દરમિયાન ફલિતાંડ છે એ ફલિતાંડનું નિર્માણ થતું જોવા મળે છે. અને આ ફલિતાંડનું જે નિર્માણ થતું જોવા મળે છે એના દ્વારા આ જે પ્રક્રિયા છે કે એક પેઢીથી બીજી પેઢીની અંદર અમુક લક્ષણો છે એ ઉતરી આવવાની પ્રક્રિયા થતી જોવા મળે છે. પરંતુ એ કેવી રીતના થાય છે? અમુક લક્ષણો માતા પિતાને કેમ મળતા આવતા જોવા મળે છે? એ આનુવંશિકતા માટે શું જવાબદાર છે એ પહેલાં એ વસ્તુ છે એ સ્પષ્ટ થઈ શકી નથી કે જણાવી શક્યા નહોતા કોઈ કે આ વસ્તુ કેવી રીતના આવતી જોવા મળે છે. જેમ કે મેન્ડલ છે, એ મેન્ડલે એ વસ્તુને શું કર્યું હતું? કારકો કીધા હતા કે એ વસ્તુને એણે કારકો તરીકે ઓળખેલા જોવા મળતા હતા કે કારકો સ્વરૂપે દર્શાયા. પછીના 100 વર્ષ પછી એટલે કે આ બધા પ્રયોગો થયા એ પછી 100 વર્ષ પછી ખ્યાલ આવ્યો કે આનુવંશિક દ્રવ્ય જે આવેલું જોવા મળે છે કે આ જે આનુવંશિકતા માટે જે જરૂરી વસ્તુ છે, જે આનુવંશિક દ્રવ્ય છે એ અસલમાં શું છે? રંગસૂત્રની અંદર રહેલું જે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે રંગસૂત્રમાં આ વસ્તુ આનુવંશિક દ્રવ્ય આવેલું જોવા મળે છે અને એના દ્વારા એ વસ્તુ આવતી જોવા મળે છે. પછીથી ધીમે ધીમે રંગસૂત્રો છે એની શોધ થઈ, એની અંદર રહેલી રચનાઓ છે એના વિશે શોધ થઈ, જે આપણે ઓલરેડી આગળ 11માં થોડું ઘણું એના વિશે જોઈ ગયેલા છીએ, બરાબર છે. એ વસ્તુ અહીંયા જોવાની છે કે આનુવંશિક છે એ આનુવંશિકતા માટે જે જવાબદાર રંગસૂત્રો આવેલા જોવા મળે છે. તો આ જે રંગસૂત્રો છે શેના બનેલા જોવા મળે છે? તો રંગસૂત્ર મુખ્યત્વે બે ભાગના એટલે કે બે વસ્તુઓથી બનેલા જોવા મળે છે. રંગસૂત્રો કયા? તો સામાન્ય રીતે રંગસૂત્રો છે ન્યુક્લિયો પ્રોટીનના બનેલા છે. ન્યુક્લિયો પ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ અને બીજું છે પ્રોટીન. આમ જે રંગસૂત્રો છે મુખ્યત્વે ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે. આ ન્યુક્લિયો પ્રોટીનના બે ઘટકો કયા છે? એક ન્યુક્લિક એસિડ અને બીજું છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ જે ન્યુક્લિક એસિડ આવેલા જોવા મળે છે એ ન્યુક્લિક એસિડ પાછા બે પ્રકારના છે. કયા? એક છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જેને આપણે DNA તરીકે ઓળખીએ છીએ. બીજું છે રિબોન્યુક્લિક એસિડ જેને આપણે RNA તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. આમ આ જે ન્યુક્લિક એસિડ આવેલા જોવા મળે છે એ બે ઘટકોથી બનતી રચનાથી બનેલા એટલે કે બે વસ્તુઓ ધરાવતા જોવા મળે છે. કયા છે? તો એક આવેલા જોવા મળે છે જેને આપણે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને બીજું છે જેને આપણે શું કહીએ છીએ? RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. સામાન્ય રીતે આ જે રચના થતી જોવા મળે છે કે આનુવંશિકતા માટે જે જવાબદાર જે રચના આવેલી જોવા મળે છે એમાં મહત્વનો ભાગ જો કોઈ હોય રંગસૂત્રોમાં તો એ કયો છે? ન્યુક્લિક એસિડ છે. આ જે ન્યુક્લિક એસિડ છે એ એની સાથે જોડાયેલો જોવા મળે છે. મોટા ભાગના સજીવોની અંદર DNA છે એ ન્યુક્લિક એસિડ તરીકે આવેલો જોવા મળે છે. અમુક નિમ્ન કક્ષાના જે સજીવો છે, વાયરસ કે એવું કંઈક છે, એની અંદર શું આવેલું જોવા મળે છે? તો રિબોન્યુક્લિક એસિડ છે એ આવેલા જોવા મળે છે આનુવંશિક દ્રવ્ય તરીકે. બાકી મોટા ભાગે DNA છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલા જોવા મળે છે. RNA છે એ મુખ્યતઃ સંદેશાવાહક તરીકેનું કાર્ય કરે છે. એ સિવાય એ અનુકૂલન છે કારકો તરીકે આવે છે, ઉત્પ્રેરક તરીકે આવેલા જોવા મળે છે અને
સમરચનાત્મક તરીકે આવેલા જોવા મળે છે. તો આમ જે રિબોન્યુક્લિક એસિડ છે, ઓલરેડી આપણે આગળ પણ એક વખત રિબોન્યુક્લિક એસિડ આરએનએ વિશે અભ્યાસ કરી ગયેલા છે, જે સંદેશાવાહક તરીકેનું કામ કરતા જોવા મળે છે. જ્યારે ડીએનએ છે મોટાભાગના સજીવોની અંદર રહેલું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. હવે આ જે ડીએનએ બનેલો જોવા મળે છે એ શેનો બનેલો હોય છે? તો પોલીન્યુક્લિયોટાઇડની લાંબી પોલિમર શૃંખલાનો બનેલો જોવા મળે છે ડીએનએ છે. આ ડીએનએ છે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, તો એનાથી નાનો ક્રમ છે એ કયો હોય છે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા હોય છે? ન્યુક્લિયોસાઇડના બનેલા જોવા મળે છે. અને આ ન્યુક્લિયોસાઇડ છે એ શેના બનેલા જોવા મળે છે? તો એમિનો એસિડ, જેને આપણે નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખીએ છીએ. અને શર્કરાના બનેલા છે. આ ઓલરેડી આપણે 11માં શીખી જ ગયેલા હતા કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાય એટલે શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ ભેગા થશે એટલે શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ સાથે જોડાશે અને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે એ પછીથી બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાશે અને એમાં નાની શૃંખલાથી એ શું બનાવશે? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવતા જોવા મળે છે. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયેલા હતા 11 અંદર કે નાઇટ્રોજન બેઝ છે. જેમ કે પાચનમાં પણ એ વસ્તુ જોઈ ગયા હતા કે આપણે જે ખોરાક લઈએ છીએ કેવા હોય છે? મોટા અણુઓ સ્વરૂપે. એનું પાચન થઈ અને સરળ સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતર પામે છે. એમાં પણ જોઈ ગયેલા છીએ. તો આ જે નાઇટ્રોજન બેઝ છે એ એની અંદર શું થાય છે? રૂપાંતરિત થતી રચનાથી બનેલા જોવા મળે છે. તો આ નાઇટ્રોજન બેઝ છે એના વિશે આપણે જોઈએ છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજન બેઝ છે 2 પ્રકારના હોય છે. કયા 2 પ્રકારના હોય છે? તો પ્યુરિન, પિરિમિડિન છે એ રચના ધરાવતા. પ્યુરિન પ્રકારના 2 છે. કયા છે? એડેનિન અને ગ્વાનિન, એટલે કે એ અને જી છે. પિરિમિડિન 3 છે. કયા છે? સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, એટલે કે CUT. ઓલરેડી આપણે જાણીએ છીએ કે જો ડીએનએ હશે તો એમાં યુરેસિલ છે એ નહીં હોતો, બરાબર છે? એટલે કે યુરેસિલ એમાં નથી હોતો. એમાં શું હોય છે? તો એની સામે પિરિમિડિન કયો આવશે? ટી. ગ્વાનિન છે તો એની સામે પિરિમિડિન કયો આવશે? તો સી છે એ આવતો જોવા મળે છે. એટલે કે આપણે આગળ પણ એ જોઈ ગયા કે એ છે એની સાથે ટી, સી છે એની સાથે શું આવશે? જી. આમ પ્યુરિન અને પિરિમિડિન પ્રકારની જે રચના બનતી જોવા મળે છે એ પ્યુરિન અને પિરિમિડિન પ્રકારની રચના. આરએનએની અંદર આમાં ફેરફાર ખાલી આટલો જ આવશે કે અહીંયા ટીની જગ્યાએ શું આવશે? યુ. તો એ શું હશે? આરએનએ સ્વરૂપની રચના. એટલે કે નાઇટ્રોજન બેઝમાં એની અંદર આ વસ્તુનો તફાવત છે કે આરએનએ હશે તો આરએનએની અંદર હંમેશા ટીની જગ્યાએ થાઇમિન નહીં પરંતુ શું હશે? યુરેસિલ હશે. જ્યારે ડીએનએ હશે ડીએનએની જગ્યાએ યુરેસિલ નહીં હોય પરંતુ શું હશે? થાઇમિન હશે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. જે ઓલરેડી આપણે આ વસ્તુ જોઈ ગયેલા છીએ કે આરએનએમાં યુરેસિલ અને ડીએનએની અંદર થાઇમિન આવેલો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. તો આમ નાઇટ્રોજન બેઝ છે 2 પ્રકારના આવેલા જોવા મળે છે. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ધરાવતા જોવા મળે છે. હવે આ જે નાઇટ્રોજન બેઝ આવેલા છે પ્યુરિન અને પિરિમિડિન, આ વસ્તુ પણ આપણે આગળ જોઈ ગયા હતા. ખાલી ફરીથી અહીંયા એ જોઈ જઈએ છીએ કે એડેનિન અને ગ્વાનિન છે એ 2 રિંગ ધરાવતા જોવા મળે છે, જ્યારે પિરિમિડિન એક જ ચક્રીય રચના ધરાવતા જોવા મળે છે, 1 રિંગના બનેલા જોવા મળે છે. તો એની અંદર એડેનિન અને ગ્વાનિનની અંદર શું તફાવત છે? તો એડેનિન NH2 એક, પછી NHN, પછી NH2 H અને N ધરાવતા આ જે રચના ધરાવતા જોવા મળે છે જેને આપણે શું કહેવામાં આવતું જોવા મળે છે? તો એડેનિન. હવે એની અંદર ગ્વાનિનમાં શું ફેરફાર આવતો જોવા મળે છે? તો ગ્વાનિનમાં આ NH2ની જગ્યાએ અહીંયા શું હશે? ને અહીંયા ત્રીજા કાર્બન ઉપર શું હશે? NH2. બાકી બધી જ વસ્તુ NH N NH H
અને એન સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે. એટલે કે એનો જે કાર્બન છે કાર્બન ઉપર શું આવેલું જોવા મળે છે ડબલ બોન્ડ O અને ત્રીજા કાર્બન ઉપર શું છે NH2. જ્યારે અહીંયા જે NH2 હતો એની જગ્યાએ શું થઈ જશે NH આવશે. એટલો તફાવત આવતો જોવા મળે છે. અહીંયા પહેલા કાર્બન અને બીજા રિંગના કાર્બન ઉપર NH2, જ્યારે અહીંયા સી પહેલા કાર્બન એટલે કે સી ડબલ બોન્ડ O ત્રીજા કાર્બન ઉપર અને અહીંયા NH સ્વરૂપની રચના ધરાવતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના બનતી જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ એડેનિન અને ગ્વાનિન, જે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સ્વરૂપે આવેલા છે. હવે એના પછીની રચના છે જેને આપણે પિરિમિડિન કહીએ છીએ. તો પિરિમિડિનમાં સાઇટોસિન છે, એની અંદર શું આવેલું હશે તો પહેલા કાર્બન ઉપર શું છે NH2, ત્રીજા ઉપર શું છે ડબલ બોન્ડ O NH સ્વરૂપની રચના ધરાવતું જોવા મળે છે. જ્યારે યુરેસિલ છે એની અંદર શું થશે તો પહેલા ઉપર પણ O છે, ત્રીજા ઉપર પણ O છે, બરાબર, સેમ H અને H સ્વરૂપને અહીંયા ડબલ બોન્ડ O આવી ગયો એટલે અહીંયા કોઈ બંધ નહીં બને અને એના દ્વારા એની રચના બને છે. જ્યારે થાઇમિન છે તો થાઇમિનની અંદર શું થતું જોવા મળે છે ડબલ બોન્ડ O CH3 H એટલે આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે આમાં NH2 અને અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ પણ એક વધારાનું શું થશે CH3 છે જેને આપણે થાઇમિન કહીએ છીએ. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ પ્યુરિન, એડેનિન અને ગ્વાનિન A અને G, જે બે રિંગ ધરાવે છે. પિરિમિડિન છે જે NH એટલે કે પિરિમિડિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન જે એક રિંગ ધરાવતી રચનાથી બનેલા જોવા મળે છે. હવે આ રહ્યા નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ સાથે શું જોડાશે હવે શર્કરા, પેન્ટોઝ શર્કરા જોડાતી જોવા મળે છે. અને પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરા જોડાઈ અને એના દ્વારા શું કરે છે ન્યુક્લિયોસાઇડની રચના કરતા જોવા મળે છે, જે એમાં પછી જોઈએ. તો અહીંયા જે પેન્ટોઝ શર્કરા આવેલી જોવા મળે છે તો આ જે પેન્ટોઝ શર્કરા છે બે પ્રકારની હોય છે. કઈ છે એક ડીઓક્સી છે અને બીજી છે રિબોક્સી પેન્ટોઝ એટલે કે રિબોઝ પેન્ટોઝ શર્કરા છે અને બીજું છે ડીઓક્સી રિબોઝ છે. પેન્ટોઝ શર્કરા આવેલી જોવા મળે છે સામાન્ય રીતે, એટલે જેને આપણે DNA અને RNA કહીએ છીએ એ બનાવવા માટેની જે શર્કરા આવેલી જોવા મળે છે, જે રિબોઝ શર્કરા છે એ આવેલા જોવા મળે છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજન બેઝ જે આવેલા જોવા મળે છે એ નાઇટ્રોજન બેઝ આ જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે શું કરે છે જોડાય છે. એટલે કે પહેલા કાર્બન સમૂહ સાથે શું થાય છે જોડાઈ અને કયો બંધ બનાવશે ગ્લાયકોસિડિક બંધ બનાવતા જોવા મળે છે. એટલે કે પેન્ટોઝ શર્કરા છે આ શું છે પેન્ટોઝ શર્કરા. અહીંયા એક O હોય એ ગેરહાજર છે માટે અહીંયા શું થઈ ગયું એક ઓક્સિજન દૂર છે માટે એને આપણે ડીઓક્સી તરીકે ઓળખીએ છીએ. આ જે ડીઓક્સી રિબોઝ શર્કરા છે એ ડીઓક્સી રિબોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે શું જોડાય છે કોઈ એક નાઇટ્રોજન બેઝ છે એ જોડાઈ જતો જોવા મળે છે. જ્યારે કે એડેનિન છે એ જોડાઈ જાય છે તો એ કયા કાર્બન સાથે જોડાશે પહેલા કાર્બન સાથે જોડાતો જોવા. તો આ જે રચના બની જે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે, જે ઓલરેડી આપણે 11માં એ વસ્તુ આખી શીખી ગયેલા છીએ, બરાબર છે, કે એન સ્વરૂપની રચના ધરાવતો શું થાય છે અહીંયા બંધ બનતો જોવા મળે છે, જેને આપણે ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગ્લાયકોસિડિક બંધ બને છે જેના કારણે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાવાથી શું બનશે ન્યુક્લિયોસાઇડ બને છે. એટલે કે ન્યુક્લિયોસાઇડની રચના બનતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. હવે એની સાથે પાંચમા કાર્બન સાથે શું જોડાઈ જાય
ફોસ્ફેટનો એક અણુ જોડાતો જોવા મળે છે, એટલે કે પી ફોસ્ફેટનો એક અણુ એની સાથે જોડાઈ જાય 5મા કાર્બન સાથે, તો એટલે કે આ OH છે એની સાથે જોડાઈ જાય છે, તો શું બની જશે? ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ તો ન્યુક્લિયોસાઇડ. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ તો શું બનશે? ન્યુક્લિયોટાઇડની રચના બનતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના થતી જોવા મળે છે. તો આમ આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એ હવે બીજા જે કાર્બન છે, એટલે કે બીજી જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એના ત્રીજા કાર્બન સાથે શું થશે? જોડાશે. એટલે એકનો 5મો કાર્બન, બીજાનો ત્રીજો કાર્બન, એટલા માટે DNA છે કેવું થાય છે? 3' 5' સ્વરૂપની અથવા તો 5' 3'. એકનો 5મો છેડો તો બીજાનો ત્રીજો છેડો, બીજા શર્કરાનો ત્રીજો, પહેલાનો 5મો હોય તો બીજાનો ત્રીજો, અથવા તો પહેલાનો ત્રીજો હોય તો બીજાનો શું થશે? 5મા કાર્બન સાથે શું થશે? હંમેશા જોડાતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આમ ન્યુક્લિયોટાઇડ છે એ પછીથી ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જો 2 જોડાશે તો એના દ્વારા શું થતું જોવા મળે છે? એટલે કે 5' છે, આ બાજુનો 3' છે, એવી રીતે શું થશે? એકબીજા સાથે શું થશે? જોડાતા જશે અને એના દ્વારા શું થશે? એની રચના બનતી જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે, તો 2 એકબીજા સાથે જોડાયા તો ડાયન્યુક્લિયોટાઇડ બની. આવા ઘણા બધા એકબીજા સાથે આખી લાંબી શૃંખલાથી જોડાતા જશે. બીજો આવશે કાર્બન, એ એની સાથે જોડાતો જશે, 5મા કાર્બન સાથે જોડાશે, નીચેનો બીજો આવશે 3જા કાર્બન સાથે. તો એમ સતત એક આખી લાંબી શૃંખલા બનશે, જેને આપણે શું કહેવામાં આવતું જોવા મળે છે? પોલીન્યુક્લિયોટાઇડ તરીકે એને શું કરીએ છીએ? ઓળખવામાં આવતું જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એ પ્રક્રિયાની અંદર શું થાય છે? તો સામાન્ય રીતે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે, જે 3 વસ્તુઓથી બનેલી છે, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટનો અણુ, એકબીજા સાથે જોડાતા જશે અને જોડાઈ અને શું બનાવે છે? એક ન્યુક્લિયોટાઇડ એટલે કે મોટા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે છે. જો અહીંયા પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હશે તો રિબોન્યુક્લિક એસિડ બનશે, એટલે કે RNA બનશે. જો પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ હશે, બરાબર છે, તો એ DNA સ્વરૂપની શું કરે છે? લાંબી શૃંખલા એટલે કે DNAનો અણુ બનાવતી જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ વસ્તુ ઓલરેડી આપણે 11માની અંદર શીખી ગયેલા જોવા મળે છે.